આપણે જે ઘરે જાર લઈ ગયા હતા ને ભરી લીધા છે પીળા ને બ્લુ કલર ના હતા લંગર નાખી દીધી છેડાને મારશું 15 દિવસ પછી જાર અટકલ આવે હું મચ્છી આપણે હાવ છેડો રહ્યો ને હવે ચાલુ થઈ આટલા લાંબા જાર હતા અત્યારે કાંઈ નથી આવતું. આજે આપણે આ નવીન મચ્છી આવી છે જોવા મળી વાળી આ મોરલી. સ્વાગત છે ભાઈ આજના તમારા આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? તો પાછા આપણે આવી ગયા જો જાર લઈ ગયા હતા બોર મચ્છીના જે આપણા જાર ફાટી ગયા હતા એ જાર આપણે સરખા પપ્પાએ બનાવી લીધા ઘરે. પાછા લેવા જાય ઓળકામાં આપણે ભરી લઈએ. હમણાં પાણી ભરાય એટલે નાખવાનું કહે છે પપ્પા. ભીડ લાગી ગઈ પાણી સા સુકેલું પડ્યું જોઈ લો બાર સુધી છેક સુધી પાણી સુકેલું છે. હમણાં જાર ઓળકામાં ભરી લઈએ જાર નાખી આવીએ ગાલ માટે. સાંજના પછી આપણે જાશું ઓલી ઝીણી મચ્છીની ફિશિંગ. હમણાં આપણે જાર ચડાવી દઈએ ઓળકામાં. એટલે લાલ જાર તો ઓળકામાં જ પડ્યા છે એ સરખા કરીને ચડાવવા પડશે ખુલ્લા કરીને બે દોરી ભેગી છે એ સરખા ઘોડામાં ચડાવવા પડશે. તો આપણે જે ઘરે જાર લઈ ગયા હતા ને ભરી લીધા છે પીળા ને બ્લુ કલરના હતા હવે આ જે લાલ જાર હતા ઓળખામાં આપણે બારે ખેંચી લીધા. એને પણ પપ્પા શાંતિ નાખે જ્યાં જ્યાં ફાટેલા છે ને ત્યાં પછી એને પણ ઓળખામાં ચડાવી લે એટલે પાણી ભરાઈ જાય. પાણી ભરાઈ આવે પછી નાખવા વહી જાય. ભાઈ લોકો પાણી આવવાની સ્પીડ જોઈ લ્યો. પાણી કેવી સ્પીડમાં ભરાય છે. ફૂલ સ્પીડમાં પાણી આવે છે જોઈ લ્યો. હમણાં આપણે આ જાર ઓળખામાં ભરી લેશું ને એટલે આપણો ઓળકો બરાબર તરી રહેશે. આપણે પાછી જાર નાખતા આવીએ. હમણાં ઓળકો તરી જશે 15-20 મિનિટમાં જાર જલ્દી ચડાવવા પડશે ઓળકામાં. ભાઈ લોકો જેમ કે મેં કીધું 15-20 મિનિટના 10 મિનિટમાં જ આપણે જાર ચડાવ્યા ને પાણી જો ઓળકા આગળ આવી ગયું. ઓળકો તરવા ઉપર છે એટલી સ્પીડમાં પાણી બારે જે જમીન ઉપર હતી એ ડૂબી ગઈ ખાલી 10 મિનિટમાં એટલી સ્પીડમાં પાણી આવ્યું. હજી ઓળકો આપણો છે ને સાવ જોઈએ એવો તૈયારો નથી. હજી વાસેનો ભાગ ભટકલ છે કેમ કે વાસેનો ભાગ વજનવાળો છે ને મશીનવાળો એટલે બાકી આગળનો ભાગ તરી છે. હજી થોડોક પાણી ભરાઈ જાય એટલે વાસેનો ભાગ પર તરી જાય પછી આપણે જાય જાર નાખતા આવીએ. તો ભાઈ લોકો આપણે પહોંચી આવ્યા જાર નાખવાની જગ્યા ઉપર. આપણે ધીરે ધીરે મશીન હલાવતા આવશું અને પપ્પા જાર નાખતા આવશે. પપ્પા નાખવા નાખો જલ્દી લીવાર માર દો. સાવ આઈડલમાં હલાવીને પાણીનો પ્રેશર આમ જ છે જેમ બાજુ આપણો ઓળકો જાય ને એમ બાજુ જાર પડી ગયા. ભાઈ લોકો જો વાસે દેખાતા હશે તમને બોજા. આ લાઈન બોજાની દેખાય છે રહ્યો છેડો. આ પપ્પા લંગર ગા કાઢીએ એટલે ચડાવીને લીવાર મારીને પાછા બંદરમાં લંગર નાખી દીધી છેડાની. બોયો આ લંગરમાં જ બોયો બાંધી નાખી કેમ કે લંગર કદાચ અટકાઈ જાય ને કડામાં તો આ બોયાની દોરી પકડીને આપણે ઉચકાવી શકીએ લંગર. કદાચ જારમથી ઉચકે નહીં ને લંગર આ બોયાથી આપણે લંગર કાઢી શકીએ. કડામાં અટકાઈ ગયો ને બોયો નાખી દીધો તો થઈ જાય ને ઘર ભેગા આપણે. તો જાર નાખીને આપણે આવી ગયા બંદરમાં. આ કાર્યોને આવ્યા છે બંદરમાં જાર નાખવા માટે. આપણે જાર નાખીને આવી ગયા ના જાય જાર નાખવા. ઝીણી મચ્છીના જાર નાખવા જાય. હવે આપણે આવશું પાછા સાંજના ઝીણી મચ્છીની ફિશિંગ કરવા માટે. હે હું બોલે કાર્યા જાર સમજાય નાખ ગમે એ રહી જશે ને ગમે એ ડાયલોગ ફિટ થઈ જશે. ક્યારે ભીખ માંગ્યા જો લોક નાખો બેસી ગયો જોડકી ઉપર. બોયો એક ના રાખ્યો ના રચ કામ નહીં આવે હવા. હા સેવા આટલો બારે હાલે જો આ કેમ જાય રોગો. હવે મળશું આપણે સાંજની ફિશિંગમાં ઝીણી મચ્છીની ફિશિંગ. સેવા નહીં હું પાટમાં હા સાહેબ મળશું 15 દિવસ પછી. તો ફિશિંગમાંથી આપણે આવ્યા હતા હુસેનભાઈની બોટને અલવિદા કહેવા જાય છે ફિશિંગ માટે. 15 દિવસની ફિશિંગ કરવા જાય.
પાછા 15 દી પછી ભેગા થા ધન નીકળી એવો જાય આપણી લોકલ ફિશિંગ જે હે 2 કલાક 3 કલાક પાછા વળી આવવાનું ઘર ભેગા હાલો હવે હાલે ગાડી હલાવ દુખે છે યાર હવે આ જવા દેજો પાણીમાં જવા દે આવડે ચલાવતા હા પકડ મને ખબર ને અખંડ થઈ હાલો દરગાહ જાવ ને આજીગીર માં ઓ જાય તો નાઈને જાય પછી નાતવા હું ઘરે તમે નાઈને અહીંયા ઠેકડો મારી જાવ પકડ ફોન ઠેકડો મારી મૂકને હાલ ઘરે નાઈ તો ભાઈ લોકો આપણો ફિશિંગનો ટાઈમ થઈ ગયો ને આપણે આવી ગયા ફિશિંગમાં પપ્પા વાસે રહી ગયા તો હું ને અકબર આવી ગયા છે આજે હમણાં થોડો ઘણો પવન પણ છે આપણે જાર નાખવાને હજી પપ્પાને આવી ગયા પછી 15-20 મિનિટ રહીને ઓળખીમાં ચડશું આપણે પછી જાશું જાર નાખવા ઝીણકી મચ્છીની શોધ કરવા જાશું આપણે આજે આપણે જારને નાખી લેશું ને તો આથમી જશે દિવસ આથમી જશે જાર બારને આપણે નાખી લેશું એટલે પાછા રિટર્ન થશું તો લગભગ અંધારો થઈ જશે આપણને પપ્પાને આવે પછી ઓળખીમાં ચડીને જાર નાખતા આવીએ આપણે થોડોક સુરત બહાર રહ્યો છે પપ્પાને આવશે એટલે હમણાં ઘણો ટાઈમ થઈ જશે દિવસ આથમાં જેવું થઈ જશે દિવસ આથમી જાય પછી આપણે જાર નાખવાનું ચાલુ કરશું પાણીમાં પ્રેશર પણ ઓછું થઈ જાય તો ભાઈ લોકો આપણે નીકળી જાય ફિશિંગની જગ્યા પર જઈએ છે સનસેટ મસ્તીનો જોવા મળ્યો ફૂલ મસ્ત વ્યૂ આવે છે સનસેટ આમ બાજુ આપણે બહાર જઈએ પછી જાર નાખશું લોકો આપણે જાર નાખી દે અને 15-20 મિનિટ થઈ જાય હવે જારનો છેડો પાછો પકડી આપણે આ છેડો છે આપણો જારનો છેડો પકડીને બધા ખેંચી લઈએ પવન ઓછો પડ્યો ને પવન એવો ને એવો છે હવે ખેંચીને શું આવે ભાઈ લોકો આપણે એક રસ્તો સાવ ખાલી આવી ગયો હવે ક્યાંક મચ્છી ચાલુ થઈ જો જાર ચાલુ થયો આગળ જોઈએ શું આવે અમુક સાવ ઝીણી મચ્છી માંગણ આવે શું છે માંગણના સપના જોવા પડે ત્યારે આવે માંગણ થોડાક દી માંગણના સપના જોઈએ ને પછી આપણને માંગણ આવું છે આ કુચલી વધી આવી વધવામાં છે કુચલી કાઢો કાંઈ મચ્છી કાઢો કોરે કોરા ખેંચે મચ્છી હવે ઠેકડો મારીને કાઢીએ જો આવે હવે 3-4 ભેગી આવે છેણી કે હથોડી કે જી હોય આવડી જોઈએ હથોડી છેણી હોય હથોડી હોય હવે કઈ મોટો નંગ આવે બાંગડો આવે બાંગડો ચાંદલીઓ છે ને મોરલી છે મોરલી હવે આપણે કઈક નવીન મચ્છી જોવા મળી છે મોરલો આ નગર અવડી ગયો ને મોરલી જાય કઈ કામલી આવે મોટી હજી 2-3 દેખાય જો લાઈનમાં તો બ્લુ દેખાજો આ ચાર કેવા છે આપડા બ્લુ કલરના વ્હાઈટ ને બ્લુ દેખાજો છે આપણે ખબર પડી જાય યાર અટકલ આવે હું યાર અટકલ આવે છે પપ્પા ઓળખી આમ લેવી પડ ફોન રાખી ગયો ને પછી લઈ ગયો ફોન પકડીને મેં આવી નીકળી ગયો ને ખેંચ ચડો શીખ ગયા હજી અટકલ આવે ને
કલર છે ને જરા ફરાળો આવે છે ને આપણે ચાલીને ફિશિંગ કરાવે તો દવડી કાપી દેજો અને પીસાય આ આપણે જહાજ એમ આખા જે જહાજ એટલે આમાં ઊંચી છે હવે કંઈક નવીનમાં લાગે શું આવે બધી નવીનમાં જ છે ફાફડ ને એવા જ આવે મોટી કાણું ઉપર છે બહારથી જારખે જો લા બારે ટીંગાઈ બાંગો લાગે બાંગો હા દેખાય જો લાઈટમાં ચોખ્ખી છેણી કાળી પૂછ દેખાય છે છેણી લાગે એના સિવાય બીજું હોય છે બ્લુ જાર ખેલો છે ને હવે બ્લુ જાર છે જી ચાર તો ખેંચાઈ ગયો માથામાં મચ્છી દેખાતી હોય જો આગળ આવે લાઈટમાં ચોખ્ખી દેખાય છે અને ખેંચવાની જોવા રહી ગઈ ને તમને જોવાની મજા આવે ને અમને ખેંચવાની મજા આવે બે ભાઈ ગયા હતા હજાર આવી ગયા હજાર સેલ્વી નથી આવી આપણે 5-7 નંગ સેલ્વી આવે હવે કંઈક આવે નવીનમાં નવીનમાં છે પાણીમાં આવી રીતના દેખાય આપણને એમ લાગે રોતા સેલી નતા જો આ કંઈક છે ઓ હાલો લોર મચ્છી આવી વહેલો લોર કહેવાય લાગે એટલે ઝેરી જ ના હોય હા બારે જાર ઉપાડવાય એમાં ઓલો સેવાર અટકાતો આવે છે હવે કંઈક આવ્યું નવીન 200 આવ્યું 200
આવી મચ્છી ઊંચી છે દરિયામાં જેની ડિમાન્ડ વધારે છે ને એ મચ્છી ઊંચી છે. વળી મને લાગે છે મારે ને અકબરને જવું પડશે છેણી વેચવા માટે. અકબર પપ્પા લાગે છે અકબરની મૂંઢનો સીન લે છે. આમાં કાંઈ દેખાતું જ નથી. એ જો ને મોટો જનાવર આવે એ સિંગાડો છે. સિંગાડો છેટી આપણને લાગે કે મોટી મચ્છી આવે બાજુમાં આવે તો ખબર પડે નકામી છે ને પાછી જેવી. છેરીને બધું આટલું એકવાર આવી ગયા તો નીકળી જગ્યાએ આવી જાય અને જીવન સિંગાડા સિંગાડા એ માઈંગા મારા જારમાં આવીને આ પડી જા. હવે અહીંયા જાર અટકલ લાગે છે. જાર અટકલ જાય ને ત્યાં જ વધારે મચ્છી આવે. ફાટતા નથી આવતા ને જાર સીધા તમે હું એ અંદર ફરે છે. કાકુડો છે નીકળી ગયો જો આ કાકુડીઓ છે. કાકુડીઓ કાકુડીઓ આજકાલમાં તો મચ્છી નહીં મચ્છી નીકળી ગઈ આજકાલ આજકાલ અહીંયા મચ્છી જ આવે ફેરે નીકળી ગઈ લાગે. હાથમાં આવીએ તો ખબર નથી પડતી આ બટકો ભરીએ પછી ખબર પડે પછી જઈએ. એકાધિક આવી મોટી મચ્છી આવી જ જોઈએ. માઈનાળ કા છેલ્લે એક ટન છે 500 નો થઈ જાય. પૈસા દેખાઈ ગઈ ફાફટ ફાફટ આવે ફાફટ. બાકી પૈસા દેખાય નહીં. વરી આવે છે સિંગાડો. પછી આવે આજે ઝેરી જનાવર જ આવ્યા નથી પછી બાકી ગઈ લાગે. ઝેરી જનાવર. હાનિકારક મચ્છી છે. 2000 ખીચી લીધા કોરે કોરે કેટલા સિંગાડો એ ક્યાં ત્રણ આવી બે 3000 રહ્યા. લઈ લઈને આવી તો છેડી આવી જોડતી. હા ખાલી ખાલી જાર આવે ક્યાંક ક્યાંક મચ્છી આવે. વચમાં થોડીક આવી હવે આ છેડે શું હવે દોરીઓ લઈ જા. એટલે એ તો અટકલ લાગે જા. દોરીઓ લઈ જા. આજકાલ હતી ત્યાં મચ્છી આવે. એ અટકેલ અહીંયા ઘેરો આવ્યો મચ્છી. ફરાળ આવ્યો પહેલો ફરાળ મોટો ફરાળ.
પાણી ચોખ્ખું છે ને જો છેટેથી ખબર પડી મચ્છી આવે છે હવે કઈ મચ્છી એ ખબર નથી પડતી હોય છીણી જ વધારે આખા જાના પડી જાય ને આપણે આપણા ઝાડ એટલા લાંબા છે ને કે જીવે તો એટલે ફરાવડો એક મોટો આવી હવે 2000 રહ્યા છે આપણા 2000 થોડી આવી જાય ને તગારો 1000 મચ્છી થઈ જાય ફરાવડો આવે ફરાવડો આ છેડા ઉપર કંઈક આવે જો બે ત્રણ મચ્છી ભેગી દેખાય ને શું છે હવે છેડાનો જાર રહ્યો એક જારમાં આવી જાય ને થોડી શું આવ્યું ખેંચો મોજામાં સરખા ઉઠી નથી શકતા ઉડકી નગડી રહી જાર રહ્યા સામટા રેસ્ટ લઈ લે એકવાર વખત ઉઠી ગયા દાદા શેણી થઈ ગઈ ખબર મને લાગ્યું શેણી આવી અટકલ હે અટકલ છે ભાઈ લોકો આપણો છેડો રહ્યો છે છેલ્લો જાર રહ્યો છે એવો જારનો શીશો દેખાય પેલો જાર્યો ને મચ્છી ચાલુ થઈ ગયો મચ્છી આપણે હા છેડો રહ્યો ને હવે ચાલુ થઈ આટલા લાંબા જાર હતા અત્યારે કાંઈ નતું આવતું હવે છેડામાં મચ્છી આવી જોયું સેવાર ઉપર જાર રહી ગયા ને એમાં મચ્છી આવી હવે સેવાર આવી મચ્છી આવી ખેતા હોય એ અમને સમજાવતા પડશે જ એમાં જાર અટકાઈ જાય ઢસડાઈ થોડો ક્યાંક આવશે ને વળી સાફ ચોખ્ખા જાર આવશે ને ક્યાંક સેવા રહી ગયો છે દરિયામાં હજી 15-20 દી હાલશે સેવાર આપણે પછી સાવ ક્લિયર થાય બધા ધંધામાં નડે એક ધંધામાં જ નહીં ગમે એ સાધન નાખો ને મચ્છી મારવા સ્ટીંગરો આવ્યો અને કાઢી ના સ્ટીંગરે પોપટ આવ્યો છેડો આવે વળી અટકલ છે ને જો વળી ઘેરો દેખાય પછી અટકલ તો સેવાર છે ને એટલે સેવાર ઉપર ટપકી આવી ગાય સેવારમાં છે ને આવી જાય સેવાર તોડીને થોડી આવી જાય શેરો આવી શીશો દેખાય છે ટપ્પાનું મોકલી જોલો બીજો આવે મને લાગે સેવા જાણુલો જ છે
સાવ છેડો જ છે. ત્યાં સેવા ઉકેલો પેલો ને ત્યાં આપણા જાર રહી ગયો છેલ્લો જાર. એટલે સેવાને છે ને આમાં આપણો જાર તોડતો આવે છે. સાવ છેડામાં શું આવે છે એ જોવાનું છે. હા આવે એ આવે છે સાવ એ આ. સેવા ડોડેરો એ આવ્યું. હા તાજો ડોડેરો હા આવ્યો બે મચ્છી આવી ગઈ સાવ છેડા. હજી જો રોખા હજી પૂજા છે. આવતા રહું યાર આ સાત ખેડામાં જતા આ પાત્રો છે હું લઈ લઈને સમજી રોજે મોટો સ્ટિંગરે નથી ને આ સાવ છેડામાં જો અલગ અલગ ફ્લેવરની મચ્છી આવી. કાણુલી, ફરાડો ને છેણી ફ્લેવરની મચ્છી આવી. એટલે ફ્લેવર આટો ચડી ગયો છે, આટો કાઢી નાખી. આટો આવી ગયો છે. સ્ટિંગરે તો મોટી મચ્છી મોટો મચ્છીનો ખાતો. હાલો ભાઈ તો આવી ગયો આપણો જારનો છેડો. ચાલુ રાખો આવી એટલી મચ્છી. હાલીએ અમારો ફોન. આપણે મચ્છી છે ને બધી કટલી આવી જાય ટોટલ. આપણે બંદરમાં જઈને કાઢીને પછી તમને દેખાડીએ વિડીયામાં. હવે આપણે બંદરમાં જવાની ઓળખી પાછી ઘરે હું બંદરમાં મચ્છી કાઢીને પછી જશું ઘરે. હું થઈ યાર તો ભાઈ લોકો અત્યારના જ્વાળ એવા છે ને પાણીના કે આપણે દિવસના આવીએ સાંજના 5-6 વાગે આવીએ ને અહીંયા આપણે જારને નાખવાનો ટાઈમ થાય તો ડી હાથવી જઈએ. આપણે ઉપાડવાનો ટાઈમ છે તો અંધારો થઈ જાય. હવે આપણે આમ એમને સવારના જ્વાળ થઈ જશે. અમને તમે આગળના વિડીયામાં જોતા હશો આપણે રાતના આવીએ 4 વાગે ને 4-12 ઉપાડી લઈએ તો સવારો થઈ જાય. એવા ટક થઈ જાય ને તો આપણને મજા આવે. એવા જ્વાળ થઈ જાય ને સવારના આપણે જાર ઉપાડી લઈને બંદરમાં પહોંચી જાય ને પછી વાં જઈને મચ્છી કાઢવાનું સવારો થઈ જાય તો મજા આવે. તો બંદરમાં પહોંચીએ આપણે ભાઈ લોકો. આ લોરું આવે તો રાખી દીધા ગઈડા હવે આપણે મોસી કાઢી નાખીએ ને પછી વિડીયો તમને દેખાડીએ મચ્છી બચ્છી કાઢીને પછી આપણે દેખાડીએ કેટલી આવી છે. ત્યાં જ રાખતા આવજો બધી. તો આજે આપણે આ નવીન મચ્છી આવી છે જોવા મળી વળી આ મોરલી. જો આ ફરાળા જેવી પણ એમાં ને એમાં ઘણો ફેર જો આનો મોટો આવી રીતના હોય ને આ કાંટો એક આમ ઊંચો હોય. આનો આવી રીતનો એટલો હોય કાંટો. આ છે મોરલી. આવી બે આવી જ મોરલી એક આવી રહી. આ પણ ખાવામાં ફૂલ ટેસ્ટી હોય. બાકી આવા ટુસ્સા ને બધું મિક્સમાં છે. એક આ મોટો ફરાળો આવી ગયો. ફરાળા ગણાયો તો આ બધા ઘડી મોટો છે. આટલી બધી આવી જ મચ્છી ટોટલ. હવે જાશું આપણે આ ભરીને ઘર ભેગા. તો ભાઈ લોકો આજનો વિડીયો આપણે પૂરો થાય છે. જ્યાં મજા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયો.